વાત કરી છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના બોડેલી ખાતે નવીન બીઆરસી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 80 લાખના ખર્ચથી તૈયાર થયેલ નવીન બીઆરસી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 1109 શિક્ષકો સાથે સીઆરસી કોર્ડિનેટરોમાં આનંદની લાગણી જણાઈ। आज तारीख 3/4/2025 ने गुरुवाરના રોજ સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અંતર્ગત બોડેલી તાલુકાના બીઆરસી ભવન લોકાર્પણ સમારંભ યોજાયો, જેમાં 80 લાખ રૂપિયાના માતબર રકમથી સર્વ સજ્જતા સાથેનું આ એક ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં બોડેલી તાલુકાના 1108 જેટલા શિક્ષકો અને 264 જેટલી શાળાઓના શિક્ષકો અત્રે લાભ લેશે। તાલીમો, મિટિંગો અને વિવિધ જે કામગીરી થઈ રહી છે, વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે, તે અત્રે યોજવામાં આવશે અને ખૂબ જ સારું સુસજ્જ મકાન તૈયાર થયું છે।